તો મિત્રો સવાર પડી ગઈ છે ને હું અત્યારે જઈ રહ્યો છું ગાડી લઈને અમારા સગાને ત્યાં. તો આવો જઈએ, આજનો દિવસ કેવો રહે છે અને કરીએ કંઈક નવી ધમાલ. તો જોડાઈ રહ્યો મારી સાથે. હું ભગતના ગામથી અત્યારે જઈ રહ્યો છું જુનાગઢથી આગળ કણજા ગામ છે ત્યાં, પણ કયા રસ્તે? ચોટીલાવાળા રસ્તેથી નહીં, ગામડા સોહરો જઈ રહ્યો છું, જેથી કરીને ગામડાના ગલી ખૂચાના નોખા નોખા રસ્તાને નવી નવી સંસ્કૃતિ જાણવા મળે, ગામડાનું કલ્ચર જાણવા મળે અને ત્યાંની રહેણી કેણી જોઈને મન થઈ જશે મંત્રમુગ્ધ. તો ચાલો મળીએ થોડીક વાર. તો મિત્રો સવારનો એક જ ધારી ગાડી ચલાવી રહ્યો છું અને ગાડીમાં અને બુલેટમાં બંનેમાં કેટલો ફરક પડે છે વ્લોગ બનાવવામાં આજે મને ખબર પડી કે જ્યારે તમે ટ્રાવેલિંગ કરીને બાઇક લઈને જાઓ છો ત્યારે તમારો પગ એટલા બધા નથી દુખતા, ખાલી હાથની આંગળીઓ જ દુખે છે ક્લચ અને લીવરથી. જ્યારે તમે ગાડી લઈને જાઓ છો ત્યારે હાથ દુખે કે ના દુખે પણ પગના ગોઠણ બહુ દુખશે, એટલે ગાડી લઈને જાઓ તો ગોઠણ દુખેની તૈયારી રાખજો. બીજી વાત કે ગાડી તમને ટાઈમે પહોંચાડી દેશે, નો ડાઉટ. સ્પીડમાં સારી એવી ચાલે, ફૂલ કમ્ફર્ટેબલ રહે, એટલું જ નહીં પણ એસી ચાલુ હોવાના કારણે તમને થાક ના લાગે. પરંતુ ટ્રાફિકમાં જો તમે અટવાઈ ગયા તો તમને એક વખત એવું થશે કે આની કરતાં તો બાપુ બુલેટ હો. એટલે સોલો ટ્રાવેલિંગ કરવા માટે મારો પોતાનો અનુભવ એવું કહે છે કે તમે જો શોખીન હોય તો બાઇક બેસ્ટ છે. પછી ચાહે શોર્ટ રૂટ હોય કે લોંગ રૂટ હોય, સોલો ટ્રાવેલિંગમાં બાઇકમાં તમને ફૂલ કમ્ફર્ટેબલ રહેશે, ખૂબ મજા આવશે. હા, એક વસ્તુ છે કે તમે થાકી જાઓ ત્યારે આરામ કરવામાં ગાડી તમારી પાસે હોય તો સરળ રહેશે. ગમે ત્યાં રાત પડે તો ગમે ત્યાં તમે ગાડી લોક કરીને તમે ત્યાં ગાડીમાં આરામ કરી શકો, સૂઈ શકો, જે બાઇકમાં ના કરી શકો. પરંતુ ટ્રાફિકમાં તમને જે મજા બાઇકમાં આવશે એ ગાડીમાં નહીં આવે. ગાડી તમે ટ્રાફિકમાં રોકી રાખશે, જ્યારે બાઇકમાં તમે ગલી કૂચીમાં ગમે ત્યાંથી નીકળી જશો. તો ફાઇનલી અમે અમારી ગાડી ચેન્જ કરીને મારા પ્રિય મિત્ર ધવલભાઈ ઝંઝરુકિયા સાથે એમની ગાડીમાં જઈ રહ્યા છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ. મારી ગાડી ત્યાં સાઈડમાં મૂકી દીધી છે, આગળ મળશું. હવે જોઈ લે ગાડીની અંદર પાછળ શું શું છે તમે જોઈ શકો છો. આની અંદર બધી ખાણીપીણીની વસ્તુ ભરી છે. હવે અમે કરશું પ્રોગ્રામ, કોઈ ખાવા આવે કે ન આવે, બાકી અમે તો બગડા સિટી બોલાવશું. તો તમને બતાડું આગળનો નજારો. જો આ છે આગળનું દ્રશ્ય, આ છે આજુબાજુના ખેતર. તો મજા આવશે, અમારી સાથે જોડાણા રહો, કંઈક નવું બતાવતા રહીશું. જો કે આ બધું તમે જોયું ભાઈ, પણ આવતા હોય ધંધે લગાડી દીધા છે. આ બધું લઈને જો બખડ જંતર કરતા હેલા જ આવી છીએ. મરચાં, રીંગણા, બટાકા, ટમાટાના બધું લઈને. આ છે સમાજની વાડી, તમે જોઈ શકો. આ વાડી, વાડીની અંદર કાલ આયોજન થશે કંઈક ભપકાદાર, પણ શું થાય તે જોવી કાલ. અત્યારે જુઓ આ ભાઈ અમારે રીંગણા બટાકા ટમાટા બધું મેકે છે, આ પણ ઉપાડે છે, આ ભાઈ મૂકે છે, એ પડી ગયું. અને અમે આમ નામ બસ હાલા જ આવીને મજા. આ ભાઈ અમારે જો દાંત કાઢતા જાય, ફૂલ મોજીલા માણા છે. એટલે આવશે આનંદ ને. જોઈ શકો છો મોટો એક કોતરો ખંભે ચડાવ્યો છે, ખબર નથી પડતી પ્રસંગમાં એક દાડી આવ્યા છે, પણ એક બે દી આવું રહેશે. પણ આવ્યા છીએ આપણે ગામડાની અંદર જાજા રળિયામણા, એટલે જેટલાય હગાવાલા હોય બધાય કામે લાગી જાય. જો તમે જો આ બધાય લાગી ગયા છે. પાછળ તો બળમાં કામ આવે છે. પણ ચલો આપણું ટ્રેક્ટર ખાસમ ખાસ ઉપડ્યું છે. માતાજીની અસીમ કૃપાથી ધક્કામુક્કી ચાલે છે, તમે જોઈ શકો છો. બસ બ્રેક માર દઉં. હા, તો રોકાઈ ગયું છે. તમે નહીં માનો, અક્ષય કુમારનું ઓલું પિક્ચર છે ને, એમાં ગાડીને ધક્કો મારે એવડી ફિલિંગ આવી, પણ આવી મજા. તો ફાઇનલી 4 વ્હીલમાંથી બાઇકમાં આવી ગયા, કરોડપતિમાંથી રોડપતિ. અને અમારી પાછળ તે બધા તાત્કાલિક જો બાઇકમાં આવી ગયા 4 વ્હીલમાંથી. એટલે
ફોર વ્હીલનો બહુ મોહ ના રાખવો. ક્યારે ફોર વ્હીલમાં બાઇકમાં આવી જાય ને બાઇકમાંથી હેઠા નક્કી ના કહેવાય. જઈએ છીએ ફટફટ ફટફટ કરતા. અને અહીં આ જે છોકરો દેખાય ને ક્યારનો બાપા બાપા કરે છે, હોર્ન મારા માર થયો છે. છોકરો એટલે મિત્રો એક સમયની લેમ્બોર્ગિની. કારણ કે છકડામાં કેટલા વ્યક્તિ સમાય એનું કાંઈ નક્કી ના કહેવાય. અને આજની જમાનામાં ઇકોની જો કોઈ સાઈડ કાપી હોય ને મિત્રો તો માત્ર ને માત્ર છકડો હો. કારણ કે આ છકડામાં તમે 35 બેહાડો બેહાડી ના આગો, પણ છકડાવાળા જે ભાઈ હોય ને એ ખામટા 35 જણાને બેહાડ દે. ટૂંક સમયમાં આપણે આ છકડાની સવારી કરશું મને એવું લાગે છે. કારણ કે છકડો છે અને કોઈ ચલાવવાવાળું નથી, તો આપણે ચલાવશું આ છકડો. પટ 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 ચલો 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 છકડામાં બેસી જાઓ બધા. ચલો ફાઇનલી ફટફટ લઈને અમે જઈ રહ્યા છીએ બધો સામાન ભરી. આ છકડો આંખોનો ઘણા વર્ષો પહેલાં બંધ કર્યો હતો, પણ હગાવાલાએ પાછા રાંધવા લેવરાયા છે. ચાલુ કરીને જાવી જો છતી ગાડીએ આ બધાએ છકડો અપાયો છે, તો જાવી મળ્યા પછી. ફાઇનલી બધા જ મિત્રો ખોરશી નાખીને બેસી ગયા બધા. એટલે અમે 3-4 જણા, બીજું કોઈ હોય નહીં આમાં. એટલે કંટાળીને બેઠા થાકીને હવે અમે બેસું. એટલે ફાઇનલી નક્કી કર્યું કે કંઈક કામ કરવું છે. કારણ કે કામ એવું કરવાનું છે કે બીજી વખત 5 જણા ભેગા થઈને કે તમે રવા દો, અમે માથે કરી નાખશું, તમે તો કરતા જ નહીં. એટલે અમે એવું નક્કી કર્યું છે. તમે જોઈ શકો અમે બધા ઠામ પડ્યા છે. એક કંઈ ઠામ અમે હારા નથી રાખ્યા, બધામાં પાણી ભરી દીધું છે. એટલે ધોવાવાળાને આવીને સીધા ગાભા મારી મારીને ધોવાના જ રહે. એને ભૂકી ન નાખવી પડે એટલે અમે અગાઉથી ભૂકી નાખી દીધી, એટલે ઉપાધિ નથી. ટૂંકમાં બધા ઠામમાં ભૂકી પાણી નાખી દીધું. આવીને સીધું અને કચરા પોતા જ કરવાના રહેશે. મળ્યા પછી સતત અડધી કલાક છકડો ચલાવીને અમે આવી ગયા છીએ અહીંયા પાણીના પ્લાન્ટે. હવે અમે ભરશું આ પાણીના જગ ઠંડા ઠંડા, જેથી કરીને ઠંડા ઠંડા કુલ બધાને પાણી પાઈએ. કારણ કે શિયાળો છે, ઠંડીમાં ઠંડુ પાણી ન પાઈએ તો મહેમાન ગતિ કહેવાય કે ને. એની મને બધાને ઠંડા પાણી જ પાવાના છે, ભલે ટાઈટના થીજી જાય. અને નક્કી કર્યું કે આજની રાતે બધાને ફૂલ એસીમાં વગર ગોદડાએ ફૂલ આવશું, ભલે સવારના ગુલ્ફી જામી જાય નાકમાં. મળ્યા પછી તો બધા પાણી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો બધા જગમાં ડાયરેક્ટ ઠંડા ઠંડા કુલકુલ પાણી ભરાઈ રહ્યું છે. અને આ ભાઈને ટાણે અત્યારે ફોનમાં નકરા ફોન જ ચાલુ હોય છે. મારા બ્લોગમાં ટીંડી આવી ગયું છે. કદાચ જો કોપીરાઇટ ક્લેમ આવે તો આ બધા ભાઈનો ફોલ્ટ, આપણો કંઈ ફોલ્ટ રહેશે નહીં. આ ભાઈએ મોઢું ધોઈ લીધું છે. ના ભાઈને ગર્લફ્રેન્ડનો મેસેજ ક્યારનો આવે છે, સોના બાબુ ફાબુનો. સોના બાબુની દુનિયાથી દૂર એટલે ખેતરની દુનિયા. ચલો ધ્યાનથી જો, એક આમને સવારના એક દાડા લહણ ખાઈને અહીંયા પડ્યા હતા ભેગા જમવાનું તમારું આવ્યો ને તો ગાયબ થઈ ગયા. જો ધ્યાનથી જો જાય છે. જુનાગઢની બાજુના ગામમાં અત્રે ઉપસ્થિત છે ને એટલી બધી ઠંડી છે કે તમે વિચારો છો અમે જો છાલ ઓઢીને બેઠા છીએ અને આટલી બધી ઠંડીની અંદર અહીંયા પ્રસંગ રાખેલો છે, પણ અફસોસ એક પણ ગોદડું આજુબાજુ જોવા નથી મળતું. અમારે ભડકા કરીને રાતના બેહવું પડશે, એટલી બધી ટાઈટ હોય છે. પાછી એસીવાળા તો હલ રાખ્યા છે. એ ભગવાન શું થાય છે? શિયાળામાં એસી, ઉનાળામાં હોય તો સમજ્યા બાપા, પણ શિયાળામાં એસી ખાવ ટાઈટ. બીજું હવે એક ગાડી લઈને અમે જઈ રહ્યા છીએ સમાજની વાડીએ. કારણ કે અહીંયા તો ટાઈટ ખાઈને થાક્યા. હવે સમાજની વાડીએ જઈને થોડીક વધારે ટાઈટ ખાઈશું. મૂળ ખાઈશું તો ટાઈટ ને ટાઈટ. તો જોઈ હવારના ઠરીને ઠીકરું થાવી કે હાજા તાજા રહીને બહાર આવી. બાકી શરદી થઈ જાય છે તો બાપલીએ 2-4 ટીકડા તો લેવા પડશે. તો ચલો.